ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા ગાંધી શોપિંગ સેન્ટર સામે દબાણોનો રાફડો, મોટા અકસ્માતોની આશંકા। શહેરના વ્યસ્ત ગણાતા રાજમહેલ રોડ પર આવેલા ગાંધી શોપિંગ સેન્ટર સામેના સર્કલ પાસે વકરી રહેલા દબાણો હવે વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાનો દુખાવો સમાન બની ગયા છે। આ એવો વ્યસ્ત માર્ગ છે જ્યાંથી એસટી બસો સહિત નાના મોટા અસંખ્ય વાહનો 24 કલાક અવરજવર કરતા રહે છે। જો અહીંથી વહેલી તકે દબાણો દૂર કરવામાં નહીં આવે તો કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। ખાસ કરીને રવિવારે અને રજાના દિવસોમાં અહીં સ્થિતિ વધુ વિકટ બને છે। પાથરણાવાળા અને લારી ગલ્લાઓવાળા રસ્તાની એક બાજુ આખો અડીંગો જમાવીને બેસી જાય છે। તેનાથી પણ ગંભીર બાબત એ છે કે ખરીદી કરવા આવતી પબ્લિક પણ પોતાના વાહનો અને જાતે રોડ પર ઊભી રહી જાય છે, જેના કારણે આખો રસ્તો અત્યંત સાંકડો બની જાય છે અને એસટી બસો અને વાહન ચાલકો માટે ચક્રવ્યૂહ બની જાય છે। સોશિયલ મીડિયાના માધ્યમથી પરપ્રાંતીય યુવકના પ્રેમમાં પડીને તેની સાથે લગ્ન કરનાર મહેસાણાની એક મહિલા માટે તેના સસરા મુશ્કેલીનું કારણ બન્યા હતા। પિયર જવા બાબતે પરિણીતાને સતત માનસિક હેરાનગતિ કરતા સસરા વિરુદ્ધ અંતે 181 અભિયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી। અભિયમની ટીમે સ્થળ પર પહોંચીને કરેલા સચોટ કાઉન્સિલિંગના અંતે સસરાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પુત્રવધૂને પિયર જવાની તેમજ બાળકોને સાથે રાખવાની સંમતિ આપતા મામલો થાળે પડ્યો હતો। શિક્ષણનો વ્યાપ વધારવા અને મોંઘવારીના સમયમાં સામાન્ય જનતા મધ્યમ વર્ગના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ વિસનગર દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને સીધી મદદ પહોંચાડી તેમની કારકિર્દીને વેગ આપવાનો છે। દાંતા તાલુકા પંચાયતમાં લાંબા સમયના અંતરાલ બાદ ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી છે। તાજેતરમાં યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પિંકીબેન ચૌધરી વિજેતા બનીને તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે। આ ચૂંટણીમાં કોંગ્રેસના એક મહિલા સભ્ય ગેરહાજર રહેતા કોંગ્રેસે સત્તા ગુમાવી પડી છે। વાવથરાદ જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે। વિવિધ તાલુકા પંચાયત કચેરીઓ ખાતે યોજાયેલી આ ચૂંટણી સભાઓમાં ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મતદાન અને સત્તાવાર પ્રક્રિયા બાદ તમામ બેઠકોના પરિણામો જાહેર કરી પદાધિકારીઓની વરણી કરવામાં દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ભાજપના સભ્યો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીને કારણે રદ કરવામાં આવી છે। ચૂંટણી અધિકારી ડીએન કાછડે નવી ચૂંટણીની તારીખ 27 મે 2026 જાહેર કરાતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને ચૂંટણી અધિકારીનો હુરિયો બોલાવ્યો હતો। જિલ્લા પંચાયતની આગામી 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ ચૂંટણીમાં ભાજપના ભાવિક પટેલ પ્રમુખ અને રૈયાબેન આયર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા। ભાજપના ઉમેદવારોને 19 સભ્યોનું સમર્થન મળ્યું હતું, જ્યારે વિપક્ષ એટલે કે કોંગ્રેસના ઉમેદવારોને 13 મત મળ્યા હતા। ચણસમા તાલુકાના મંડલોપ ગામ નજીક હાઈવે માર્ગ પર આવેલી સીમમાં ચારો ચરવા ગયેલા 8 પશુઓના ખોરાકી ઝેરની અસરના કારણે ટપુટપ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનાને પગલે પશુપાલક પરિવાર સહિત સમગ્ર પથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે। સમગ્ર વિશ્વમાં પલ્લી ઉત્સવ માટે સુપ્રસિદ્ધ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા ગાંધીનગરના રૂપાલ ગામે સ્થિત વરદાયિયાની માતાના મંદિર પરિસરમાં તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। સુરક્ષા વ્યવસ્થાને ભેદીને મંદિર પરિસરમાં બનેલી આ ચોરીની ઘટનાને પગલે સમગ્ર પથકમાં ભક્તોમાં ભારે ચકચાર અને આક્રોશ ફાટી નીકળ્યો છે। શ્રી વરદાયિની માતાના મંદિર પરિસરમાં સ્થિત ખોડિયાર માતાજીના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। મંદિરના તાળા તોડીને અંદર પ્રવેશ કરી તસ્કરો મંદિરની 3 દાન પેટીઓ ઉઠાવી ગયા હતા, જેમાં આશરે 10 થી 15 લાખ રૂપિયા જેટલી રકમ હોવાનું માનવામાં આવી રહ્યું છે।
પાટણમાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ 51 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પ કેનાલ રોડ પર આવેલા પાયલ પાર્ક સોસાયટી નજીક ભરવાડ સમાજ સંકુલ ખાતે યોજાયો હતો. આ રક્તદાન શિબિરમાં સમાજના યુવાનો અને આ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કનુભાઈ ભરવાડે આ કેમ્પ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી જરૂરિયાતમંદ વ્યક્તિની જિંદગી બચાવી શકાય છે.